નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। લોકોના આરોગ્ય સાથે રમત કરનાર વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। રાજકોટમાંથી ઝડપાયો છે આ બોગસ તબીબ। આરટીઓ ઓફિસ પાછળ રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હતો। હરેશ મારુ નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે। તો એસઓજીએ 1.17 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। રાજકોટથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। રહેણાંક મકાનમાં આ બોગસ તબીબ જે ક્લિનિક છે તે ચલાવતો હતો। લગભગ એસઓજી 1.17 લાખથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। રાજકોટમાંથી આ બોગસ તબીબ ઝડપાયો છે। રહેણાંક મકાનમાં તે ક્લિનિક ચલાવતો હતો। ન્યૂઝ 18 ગુજરાતી પણ હવે તે જ સવાલ કરી રહ્યું છે કે રાજ્યમાં હવે કેટલા બોગસ તબીબ છે। વારંવાર આ ઘટનાઓ બની રહી છે। વારંવાર બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે રમત કરનાર વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ SM જાડેજા અને તેમની ટીમ દ્વારા જે આરટીઓ ઓફિસની પાછળ જે રહેણાંક મકાન આવેલું છે ને આ રહેણાંક મકાનમાં કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વિના હોસ્પિટલ સાધનો તેમજ એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન દ્વારા તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી છે તે મળી હતી ને તે બાતમીના આધારે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવતા હરેશ મારુ નામનો 58 વર્ષીય વ્યક્તિ છે, બોગસ તબીબ જે છે તે ઝડપાઈ ચૂક્યો છે ને સાથોસાથ પોલીસ દ્વારા 1,17,000 થી પણ વધુનો મુદ્દામાલ છે તે ખાસ કરીને કબજે કરવામાં આવ્યો છે। સાથોસાથ આજે હરેશ મારુ છે તે મૂળ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આકોલવાડી વિસ્તારનો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે બનાવ સંદર્ભે B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે બોગસ તબીબ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે તે કેટલા સમયથી આ પ્રકારે ગુનાહિત કૃત્ય છે તે આચરતો હતો। બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હવે રાજ્યમાં કેટલા બોગસ તબીબ છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। વારંવાર બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ કરી રહ્યું છે। રાજકોટના આપ સૌથી પહેલા દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં આ બોગસ તબીબ ઝડપાયો છે અને ત્યારબાદ જે બીજા દ્રશ્ય છે તે છે સુરતના કે જ્યાં 4 જેટલા બોગસ તબીબ ઝડપાયા હતા। 19 એપ્રિલે આ જે બોગસ તબીબ છે તે ઝડપાયા હતા। વારંવાર બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે ત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે ક્યાં સુધી ચાલશે। તો સુરત મહાનગરપાલિકા શેર બજારમાં પ્રવેશ કરશે। જી હા, સુરત મહાનગરપાલિકા પોતાનું ગ્રીન બોન્ડ IPO લઈને આવી રહ્યું છે, જેના માટે UK થી ક્લાઇમેટ બોન્ડ સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે। હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી લેશે। SMC કુલ 200 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ માટે IPO લાવી રહી છે। નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત ઓછા છે। વિકાસના કામો માટે મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નભે છે। ત્યારે શેર બજારમાં મનપાના આગમન સાથે જ આવકના સ્ત્રોત પણ વધશે। 200 કરોડના આ ગ્રીન બોન્ડને મંજૂરી મળતા જ મનપા શેર બજારમાં લિસ્ટિંગ કરશે। અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે। ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લેટરમાં ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગ કરાઈ છે। નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા હોવાનો આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2,000-3,000 જેવી રકમ ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ લેટરમાં કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ સ્ટેશન, મામલતદાર, PGVCL, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવે છે। ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે હપ્તા પહોંચાડવામાં આવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે આ આરોપ લાગ્યો છે। ભ્રષ્ટાચારની માજા મૂકી હોય તેવો આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હપ્તા ઉઘરાવવામાં આવતા હોય તેવી આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ધારાસભ્યથી લોકોને બચાવવા માટે માંગ કરવામાં આવી છે। 2,000 થી લઈને 3,000 સુધીની રકમનો ઉઘરાણા કરવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે। સાથે જ સર્કિટ હાઉસમાં પણ હપ્તા પહોંચે છે તેવા ગંભીર આક્ષેપ છે।
આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે. તો આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. મુનાફ, ધોરાજીના ધારાસભ્ય સામે કેટલાક આક્ષેપો લાગ્યા છે, લેટર વાયરલ થયો છે, જાણકારી શું છે આ મામલે? વારંવાર આવા લેટર અને ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે. ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતા લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બેજાથી સરદાર જેવી રકમો ઉઘરાવતા હોવાનો તે ઉલ્લેખની લેટરમાં લખવામાં આવ્યું છે. સમગ્ર બાબતે ધારાસભ્ય માંડેલી બીજા સમક્ષ નજર આપી છે. ધારાસભ્ય માંડેલીએ જણાવ્યું કે અમારા પક્ષના આસપાસ બીજા કોઈ ઇસ્યુ અને નિશ્ચય કર્યો હોય પત્રો લખીને શંકા કરીને હાલ નગરપાલિકા વચ્ચે પણ આવા આક્ષેપ કરતા નાના પત્રો વાયરલ કર્યા હતા અને મારા આક્ષેપ કર્યા તે બદલે એસપીને પત્રો એસપી સાથે વાયરલ કરનાર પત્ર વિરુદ્ધ હાલ પગલાં લેવાની રજૂઆત કરી છે. જી મુનાફ, જે પ્રકારે કહી શકાય કે તેમના દ્વારા જે ધારાસભ્ય છે તેમણે પણ કહ્યું છે કે આ જે લેટર છે તેમનો જે વાયરલ કરવામાં આવ્યો છે, જે પ્રકારે વાયરલ થયું છે તેમને આ બાબતની જાણ અત્યારે થઈ છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે. સાથે જ અહીં અત્યારે કાર્યવાહી શું કરવામાં આવી રહી છે તે વિશે કોઈ જાણકારી છે આપને? બિલકુલ ચોક્કસ. અત્યારે તો મહેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી કે એસપીનો જે લેટર છે તે લેટર જે વાયરલ કરવામાં આવે છે એ કોણ છે તેની તપાસ માટે આ રજૂઆત એસપીને કરવામાં આવી છે કે એની સાચી હકીકત બહાર આવે. વારંવાર જે મહેન્દ્રભાઈ પાટીલ સામે જે ધારાસભ્ય છે તે વારંવાર જે ભ્રષ્ટાચારના લેટરો વાયરલ થતા હોય છે તેને લઈને આ લેટર છે આ લેટરની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કર્યા પછી સાચી હકીકત બહાર આવશે. જી મુનાફ, આભાર આપની જાણકારી માટે. કરજણ તાલુકામાં પરપ્રાંતીય મહિલાની હત્યા મામલે ચકચાર મચી. કરજણના વલી નગરીમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. પોલીસને જાણ થતાં જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસ હાથ ધરાઈ છે. પોલીસે પરપ્રાંતીય મહિલાના પતિની શંકાના આધારે અટકાયત કરી છે. નોંધનીય છે કે છેલ્લા 1.5-2 મહિનાથી પરપ્રાંતીય પરિવાર ભાડે રહેતો હતો. હત્યાની જાણ થતાં જ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે મહિલાની હત્યા કયા કારણે થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. વડોદરાની આ ઘટના છે જેમાં વાત કરીએ તો મહિલાની જે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. પરપ્રાંતીય મહિલાની હત્યા થઈ છે. જો કે પોલીસને તેના પતિ પર શંકાના આધારે તેની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મહિલાના પતિએ તેની હત્યા કરી હોય તેવી શંકા જે ઉપજાવવામાં આવી છે અને તેના કારણે તેના પતિની અટકાયત કરાઈ છે અને સાથે જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે. તપાસ કરાઈ રહી છે. વડોદરાના કરજણમાં આ ઘટના બની છે જેમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. જોકે આ મહિલાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હોય તેવી શંકા ઉપજાવવામાં આવી છે અને શંકાના આધારે તેના પતિની અટકાયત કરવામાં આવી છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સાથે જ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે હત્યા કરનાર છે તેને પકડવાના હત્યારાને પકડવા માટેની જે અટકાયત છે તે પણ કરવામાં આવશે. ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે. સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે તેવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં હવે ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે. ખુદ પ્રાંત અધિકારી તેમજ થાન મામલતદાર ગેરકાયદે ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલનું ખનન કરવા માટે કુવાઓ ખોદી નાખ્યા હતા. પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડીને 247 જેટલા ગેરકાયદે કાર્બોસેલના કુવા ઝડપી પાડ્યા છે. અંદાજે રૂપિયા 123 કરોડની ખનીજ ચોરીની વિગતો બહાર આવી હતી. હાલ આ મહેસૂલી ચોકી કાર્યરત થતાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું. મામલાદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલાદાર ચોટીલા. આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે. નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો ઝડપાયા. એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6,000 રૂપિયા ચોરી કરી લીધા અને આગળ જઈ રહ્યું રિક્ષામાં જગ્યા નથી તેમ કહી ઉતારી દીધા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી છે. સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિર મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. મૂળ નવસારીના બિલીમોરાના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ. યુવાનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી વતન બિલીમોરા લવાયો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના પૂર્વ બરવુડ ખાતે રહેતા મિહિર દેસાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી. વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને 10 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા તેમના મિત્રો અને ત્યાંના ગુજરાતી સમુદાય મૃતક મિહિર દેસાઈની ડેડ બોડી ભારત મોકલાવી છે. મૃતક મિહિર દેસાઈના અંતિમ સંસ્કાર પરિવારજનો ભારત ખાતે પોતાના વતન બિલીમોરામાં કરી શકે તે માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમુદાય સાથે મિત્રોએ 14 લાખથી વધુનું ફંડ એકત્ર કરી માનવતા મહેકાવી. વલસાડના ધરમપુરના જંગલ વિસ્તારમાં ખુલ્લા કુવામાં એક દીપડો ખાબક્યો. રાનવેરી ગામ નજીક આ ઘટના સામે આવતા લોકો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધરમપુર વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે કુવો ખૂબ ઊંડો હોવાને કારણે દીપડાને બહાર કાઢવા માટે પાંજરું ઉતારવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. યુવક અને મહિલાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. માંજલપુર વિસ્તારમાં અલવનાકા પાસેની આ ઘટના છે, જેમાં 2 અસામાજિક તત્વો એક મહિલા અને યુવકને માર મારતા વિડીયોમાં દેખાયા છે. કયા કારણસર યુવક અને મહિલાને માર મારવામાં આવી છે તે મામલે તપાસ બાદ ખુલાસો થશે. વડોદરામાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે. યુવક અને મહિલાને જાહેરમાં ઢોર માર મારવામાં આવી રહ્યો છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વડોદરાના માંજલપુર વિસ્તારનો છે તેવું કહેવાય રહ્યું છે. ત્યારે આ વિડીયોને લઈને અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. યુવક અને મહિલાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઈજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મૂઢ ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ તદ્દન ખોટા ગણાવ્યા છે. તો સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે. વાલીને વિડીયો રેકોર્ડિંગ પણ બતાવવામાં આવ્યું છે. તેમાં પણ આવું કશું થયું હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી. દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે. એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે. એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે ઈજા પહોંચાડેલ છે. એક જ છે કે વાલી દ્વારા
અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કંઈ પણ કાર્યવાહી કરે છે તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો, કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા, બીજા 35 થી 40 બાળકોને પણ ભણાવે છે. હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે. કોઈ બી પેરેન્ટ્સને કોઈ બી વિદ્યાર્થીને પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું, એટલે આ તદ્દન ખોટી વાત છે. આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે. ગૂગલ મેપનો સહારો લેવો લોકોને મોંઘો પડી રહ્યો છે. ઝાંસીમાં 3 લોકોને ગૂગલ મેપનો સહારો લેવો ભારે પડી ગયો. કારમાં સવાર 3 જાનૈયાઓનો જીવ જતા જતા બચી ગયો. આ ઘટના મગરપુર રેલવે સ્ટેશનની છે. બોલેરો કારમાં 3 લોકો બેઠા હતા જે લલિતપુર જઈ રહ્યા હતા. ગૂગલ મેપ પરથી રૂટ વિશે માહિતી મેળવી રેલવે ક્રોસિંગ પર પહોંચ્યો. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે કાર ફસાઈ ગઈ હતી. કાર ચાલકે રેલવે ટ્રેક પર ફસાયેલી કારને બહાર કાઢવા અનેક પ્રયાસ કર્યા. તે સમયે પૂર ઝડપે બુંદેલખંડ એક્સપ્રેસ આવી ગઈ. જાનૈયાઓએ કારમાંથી ઉતરી પોતાનો જીવ બચાવી લીધો, જ્યારે ટ્રેન કારને ટક્કર મારતી નીકળી ગઈ હતી. રેલવેના પીઆરઓ મનોજ કુમારસિંહે કારના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. बनारस के लिए भी बुंदेलखंड एक्सप्रेस जा रही थी, इसमें मगरपुर के पास ऐसी घटना संज्ञान में आई थी। तो इसमें जो बुलेरो वाले के खिलाफ जो रेलवे के द्वारा जो एक्शन लिए जाते हैं उसके खिलाफ विधिक कार्रवाई की जा रही है। वहां पर ऐसा कोई भी न तो गेट था और फिर भी वो ट्रैक के पास में आ गया, तो उसने टोटली ट्रेस पासिंग की है। तो ट्रेस पासिंग में उसके खिलाफ जो उचित कार्रवाई है, कानूनी कार्रवाई की जाएगी। नहीं, इसमें किसी प्रकार की कोई जनहानि नहीं हुई है, थोड़ा ट्रेन विलंबित हुई। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશય થવાના મામલે 4 લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુરમાં ઇમારત ધરાશાયી થઈ છે. 10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે, જેમાં દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ છે. કેટલાક લોકો કાટમાળ નીચે જે દટાઈ ગયા હતા. 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અન્ય 10 લોકો સારવાર હેઠળ છે. 4 માળની ઇમારત ધરાશાયી થવાને મામલે 4 લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુરમાં ઇમારત ધરાશાયી થઈ હતી. 10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે. કાટમાળ નીચે દબાયેલા 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 10 લોકોના મોત થઈ ગયા છે. માફ કરશો, 4 લોકોના મોત થયા છે, જેમાંથી 10 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો દટાયેલા હોવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટના સ્થળે હાજર છે. ઇમારત ધરાશય થયા પછી એનડીઆરએફને પણ બચાવ માટે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યું હતું, જેથી ઇમારતની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય. અધિકારીઓ ઇમારત ધરાશય થવાના કારણની તપાસ પણ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ઇમારતનું બાંધકામ બેદરકારી અને જર્જરિત માળખું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે. ત્યારે હાલ તો રેસ્ક્યુની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. દિલ્હીમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. લગભગ રાત્રે 2:37 આસપાસની આ ઘટના છે, જેમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. एक्सीडेंट हुआ है रात के 2:38 की बात है। लगभग सभी सोए हुए थे, किसी को पता नहीं था और ऐसा कुछ इशू नहीं था कि बिल्डिंग टेम्परेरी थी या कुछ ख़राब थी या हमें लग रहा हो कि गिरने वाली है। सडनली एक्सीडेंट हुआ है। धीरे हमने जो कैमरे की क्लिप देखी है वो धीरे धीरे उसमें गिरा है और इस बिल्डिंग के अंदर 3 फ्लोर थे। फर्स्ट फ्लोर पे लैंडलॉर्ड रहते थे और सेकंड और थर्ड फ्लोर पे ये रेंट पे दे रखी थी। तो अब आइडिया नहीं है कि कितनी डेथ हुई है, क्या हुआ है, वो धीरे धीरे एनडीआरएफ की टीम लगी हुई है। अब जब ये सब खुलेगा तब पता लगेगा। वो सब लोग सो रहे थे, अचानक पता नहीं क्या हुआ, एकदम गिरने की आवाज़ हुई कुछ, बस सब अपने अपने घरों से बाहर निकले तो पूरी गली में धुआं ही धुआं था। जब देखा तो उधर 4 मंजिला मकान पूरा तहस नहस हो गया था ये। फिर पब्लिक ने तुरंत ही जाके उसमें निकाला तो कुछ लोग निकले जो ऑन द स्पॉट खत्म हो गए थे, कुछ को अस्पताल लेके गए हैं और कुछ इसमें अभी भी दबे हुए हैं।
हालत क्या थी? जर्जर हालत थी या मकान बिल्कुल सही था, नया बना हुआ था, टाइल पत्थर लगा हुआ, बिल्कुल ओके मकान था। बस ये था एल टाइप का प्लॉट था वो, तो इसी वजह से शायद उसमें कहीं ना कहीं कमी रह गई हो किसी वजह से। अजीम की बहू, बच्चे हैं, पोते पोते हैं। ये आपके रिश्तेदार हैं? देवर है मेरा, पोती पोते और देवर है सभी है। किसी कोई नजर नहीं आया, कहाँ है कहाँ नहीं, तो आप लोगों को पुलिस से कोई जानकारी मिली है उनके बारे में? कुछ नहीं मिली। काफी दुखद मामला है। 6 लोगों को हॉस्पिटल भेजा गया है, बाकी लोगों को निकालने की कोशिश जारी है। हम ऊपर वाले से दुआ करते हैं कि सारे लोग जो दबे हुए हैं सब कुशल निकल कर आए। सर, अधिकारियों से आपकी यहाँ पे बात हुई, क्या उन्होंने कहा, क्या आपको अभी तक रिस्पॉन्स मिला कि नहीं, वो लोग काम पर लगे हुए हैं और काम जारी है और मुझे भरोसा है कि जल्द ही काम पूरा भी होगा, जो लोग दबे उनको निकाला जाएगा। 3 बजे के आसपास कोलैप्स हो गई है और रेस्क्यू उस पर चल रहा है। एनडीआरएफ की टीम, दिल्ली पुलिस की टीम, एमसीडी, सारे के सारे डिपार्टमेंट लगे हुए हैं। 6 आदमियों को रेस्क्यू किया गया है इसमें से। बाकी कुछ लोगों का कहना है कि इसमें और भी लोग मौजूद हो सकते हैं। रेस्क्यू जारी है और दुआ है कि ऊपर वाले से जो लोग अंदर हैं उसके अंदर वो भी जल्दी से निकल जाएं और सुरक्षित रहें। इसमें जो नेग्लिजेंसी हुई है, जो अधिकारी इसमें लिप्त है, उनके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। सर, जो मरे हैं उनको क्या मुआवजा मिलेगा? हाँ, निश्चित रूप से मुआवजे की बात करेंगे। अभी सरकार में बात करके जो उचित होगा उचित काम करेंगे। और यही नहीं, अभी डी ब्लॉक दयालपुर गली नंबर 5 में भी इसी प्रकार से बिल्डिंग बनी है। पूरे मुस्तफाबाद के अंदर यदि कहीं बिल्डिंगों को कोई या जान को मारने का दावत दिया जा रहा है, ये मुस्तफाबाद में हो रहा है। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું। સ્થાનિકો જણાવી રહ્યા છે કે હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી। વળી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવતો। પાણી ન હોવાના કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે। તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે। આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે, ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે। થોડા હેન્ડપંપ છે એના ઉપર ચાલે છે અને અમુક હેન્ડપંપ તો પછી એનો વારો બી આવી જાય એટલે પાણી બંધ બી થઈ જાય, આવું છે। તો લોકોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે અને 2 ટાંકીઓ છે, અરે 2 સંપ છે, ટાંકી છે, 2 પાઇપલાઇન છે, પણ હજુ સુધી નળ છે જળ છે ઘર પાણી આવ્યું નથી। પાણીની બહુ તંગી અમારે, પાણી જ જોઈએ અમારે સાહેબ। કઈ ટાંકી છે પણ પાણી જ નથી આવતું ને, કરતી નહીં પાણી સાહેબ આપતું। આ પંપે જ લાવીએ અમે। મારે સોરણ બનાવવાનો સાહેબ કે રોધવાનું કે પાણી ભરવાનું રાત્રે કે ઢોરોનું કરવાનું। અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, તો બી કોઈ એપ્લિકેશન કરે તો રદ થઈ જાય છે અને કોઈ એમાં એક્શન લેતું નથી। ખેતી કામમાં મમ્મી પપ્પાને બધે જાય છે, તો અમારે વાંચવાનું અથવા તો કોલેજમાં જવાનું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે, એટલા માટે વહેલા કર્યા પર તો બહુ જ સારું। तालाब में जो पानी है वो बारिश का है, सब लोग यहीं पर कपड़े धोते हैं, सब कुछ करते, टॉयलेट करते हैं, ऐसे गंदे पानी में हम कपड़े धोते हैं। बहुत तकलीफ होती है, खुजली होती है, ये सब होता है और छोटे छोटे बच्चों को भी होता है, पर कहाँ जाए, पानी की दिक्कत है। तो કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં સ્તંભ બનાવવામાં આવ્યો છે, પાઇપલાઇન પણ કરવામાં આવી છે, નલ સે જલની યોજના પણ અમલમાં મૂકવા આવી છે, તેમ છતાં ગામના લોકો છે તે હેન્ડપંપમાંથી પાણી લાવી જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને જે તળાવ ફળિયા છે તે તળાવ ફળિયાના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીંયા પાણીની સુવિધા માટે સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે મુખ્ય લાઈન છે પાણીની તેમાંથી અહીંયા પ્રેશરથી પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચતા ગામમાં જે આ યોજના છે
જે અંતર્ગત માંડ માંડ પાણી આપવામાં આવતું હોય છે। સાથે સાથે જ હું આ તરફના પણ દ્રશ્ય બતાવીશ। આપ જોઈ શકો છો અહીંયા ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ એક મહિલા આપ જોઈ શકો છો જે રીતે પાણી જોખમી રીતે પાણી ભરી રહી છે, મજબૂર બની છે પાણી ભરવા માટે। સંપના તળિયામાં જે પાણી છે તેને પોતાના ઘર નજીક સંપ હોવાથી સંપના તળિયામાં રહ્યું પાણી છે તેને ભરી અને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બની છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। અહીંયા એક નવીન લાઈન પણ નાખવામાં આવી છે, પરંતુ નવીન લાઈનને સંપમાં જોઈન્ટ કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિકોને આ પાણીની સમસ્યાનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા વહેલી તકે જે ભાદરોલી ખુર્દ ગામના ગ્રામજનો છે તેઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવે એવી અહીંના રહીશો હાલ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાદરોલી ખુર્દ, કાલોલ, પંચમહાલ।